ગયો છે અને હવે આપણે ઘરે જઈશું. તો આ પબ્લિક એક આ માણસ દેખાડ્યું ગાઈસ અને આપણા ઉમેશભાઈ હું માં જય આદિવાસી. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મેહુલ રાઠવાના ગાઈસ નવા એક વ્લોગ વિડીયોમાં. અને પહેલાં જય જોહાર, જય આદિવાસી. અને ગાઈસ આજે છે રક્ષાબંધન, તો મારી બહેનોને મારા પરિવાર તરફથી હેપ્પી રક્ષાબંધન. અને ગાઈસ બીજું તે આજે બધાને ખબર છે કે શું છે કે આજે છે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવ્યો છે. અને જેટલા પણ આદિવાસી ગાઈસ કેમ કે જેટલા પણ આદિવાસી સમાજના બધા આપણા આદિવાસી મિત્રો, ભાઈઓ તથા બહેનો હોય તે બધા મતલબ કે ત્યાં એક મતલબ કે ત્યાં બધા ભેગા થાય છે અને આપણો આદિવાસી દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો ગાઈસ આપણે પણ જવાનું છે, મતલબ કે મોટા મોટા શહેરોમાં પણ ઉજવાય છે આ, જેમ કે છોટાઉદેપુર, કવાંટ, જેતપુર, તેજગઢ અને આપણે બોડેલી પણ, અને ગાઈસ બરોડા પણ ઉજવાય છે. તો ગાઈસ આપણે પણ જવાનું છે ત્યાં, મતલબ કે આપણે પણ જઈશું આદિવાસી દિવસમાં સંમેલન થવા માટે, મતલબ કે ત્યાં સામેલ થવા માટે. તો ગાઈસ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે મળીએ અને રક્ષાબંધનનો થોડો કાર્યક્રમ પતાવીને પછી આપણે નીકળશું. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મળીએ આપણે. રક્ષાબંધન મતલબ કે થોડો કાર્યક્રમ થઈ ગયો છે અને દેખાડો જો આપણે રાખડી બાંધી લીધી છે. અને હવે થોડી વાર પછી આપણે જઈશું સંમેલનમાં 9 ઓગસ્ટમાં. તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. મળીએ. અને આપણી ગાડી ગાઈસ તો બન્યા રહેજો. હું ગાઈસ આપણે વિશ્વ આદિવાસી દિવસ જોવા માટે ગાઈસ નીકળી ગયા છે અને હવે મતલબ કે જેતપુર આવી જઈએ છીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. ત્યાં જઈને મળીએ આપણે. તો બધા મિત્રો પણ ત્યાં આવે છે, તો ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે જેતપુર વિશ્વ આદિવાસી દિવસના સંમેલનમાં. અને મતલબ કે અહીંયા આપણે હમણાં પહોંચ્યા છે અને થોડી વારમાં આપણે પણ કહીશું કે ગાઈસ બ્લોગમાં મળીએ આપણે થોડી વાર પછી.
અને તમારા બધા જે યુવા મિત્રો છે એમને મારી ખાસ વિનંતી છે કે માત્ર નાચવા કૂદવા માટે આપણે આટલા ભેગા થઈએ છે એની જગ્યાએ આપણા જે પ્રશ્નો છે એના માટે પણ આપણે ભેગા થઈએ અને આપણી જે આદિવાસી તાકાત છે તે આખા છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્રને પણ બતાવીએ. વારંવાર આપણને આદિવાસીઓને જે હેરાન કરે છે એમને પણ આપણે આપણી એકતા બતાવીએ અને આવનાર દિવસોમાં આદિવાસીઓને જોઈ કોઈ પણ ખોટી રીતે હેરાન કરશે તો આવી તાકાત સાથે આપણે મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવવાનું છે. આપણે આપણી સંસ્કૃતિ જાળવીએ, લડેંગે, જીતેંગે. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી. આપણે તીનબત્તીએ રાઉન્ડમાં ફરવાનું છે બધા. સમસ્યા ના સર્જાય અને આપણે તીનબત્તીએ રાઉન્ડ લેવાનું છે બધાએ ટીમલી સાથે. એટલે તીનબત્તીની સર્કલમાં ફરવાનું ચાલુ કરો અને આગળ હોય તે આવી જાઓ.
ગયો છે અને હવે આપણે ઘરે જઈશું. તો આ પબ્લિક એક આ માણસ દેખાડું ગાય અને આપણા ઉમેશભાઈ શું માં જય આદિવાસી. તો ગાઈસ હવે બધા થાકી ગયા છે થોડી સુધી અને પબ્લિક જ આ બાજુથી આવે છે. જોઈ લો ફૂલ પબ્લિક ગાઈસ. તો બન્યા રહેજો બ્લોગમાં. ઘરે જઈને આપણે મળીએ અને જયભાઈ કંઈ ગયા છે જય આદિવાસી જય જુવાર. ઓ આ મારે કા ભાઈ અર્પિતભાઈ મળી ગયા. આવલ આ ભાઈ છેલ્લે મળ્યા બાર. ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં મળીએ થોડી વાર. ગાઈસ આપણે ઘર તરફ હવે જઈએ છીએ કેમ કે આદિવાસી મતલબ કે રેલી પતી ગઈ છે એટલા માટે. અને આપણા ભાઈ આ છેલ્લા ગાઈસ આપણું જ દેખાયા એટલા માટે અને આ જઈ લો. તો ગાઈસ હજુ કીર્તનભાઈ પણ આગળ છે અને હવે પબ્લિક બધું મતલબ કે વેરફાઈ જાય છે કેમ કે પતી ગયું એટલા માટે. અને હવે આપણે મળીએ ઘરે જઈને બન્યા એક જગ્યાએ ગાઈસ આગળ જવાનું છે આ માણસને મેકવા. તો મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણા એવા છે જે સિંહદ પુલ છે એટલા એ બાજુ. તો ગાઈસ દેખો અને બરાબર આ બાજુ તોડે છે. જઈલા તોડવાનું બરોબર કહેજો. गाली नहीं मैं गाली नहीं दे सकता. नहीं गाली. અને આ ભાઈબંધ મતલબ કે આ કીર્તન અને આ ભાઈને મૂકવા આવ્યા છે. ઈઓ જશે આલેખથી ચડીને ઉપરથી આ બાજુ જશે. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. અને હા રે અર્પિતભાઈને આપણે મૂકવા આવ્યા છે સ્પેશિયલ અહીંયાથી જશે અહીંયા અને આ બાજુ. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. મળીએ થોડી વાર પછી. અને ગાઈસ દેખો તમે નજારો આ બાજુ. ગાઈસ પુલ તોડવાનું કામ ચાલુ છે. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. આપણે મળીએ થોડી વાર પછી. આપણે નાહી લીધું મતલબ કે ઘરે આવી ગયા છે અને હવે થોડું નાહીને પછી ગાઈસ મળીએ તમને. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. અને હવે થાકી ગયા છે એટલા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી.